જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ગાગોદર બ્રિજની શાહી હજુ સુકાણી નથી, ત્યાં જંજાર તાલુકાના વરસણા ગામે સામેનો બ્રિજ બન્યો જર્જરિત હાલતમાં। દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ? ઉઠ્યા સવાલો। કચ્છ જિલ્લાના ગાગોદર વિસ્તારમાં નવા બ્રિજના લોકાર્પણની શાહી હજુ સુકાણી પણ નથી, ત્યાં જંજાર તાલુકાના વરસાણા ગામ સામે આવેલો જૂનો બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। બ્રિજની હાલતને લઈને સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી છે। દરરોજ આ માર્ગ પરથી મોટી સંખ્યામાં નાના મોટા વાહનો તેમજ ભારે વાહનોની અવરજવર થાય છે। બ્રિજના અનેક ભાગોમાં નુકસાન જોવા મળતું હોવા છતાં સંબંધિત વિભાગ દ્વારા હજુ સુધી કોઈ અસરકારક સમારકામ કે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે વાહન ચાલકોને ગ્રામજનોમાં ભયનો માહોલ છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અનેક વખત તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। જો સમયસર બ્રિજનું સમારકામ અથવા નવો બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।